નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 10 ઓગસ્ટ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જોઈ લેજો, કારણ કે નવા વાવાઝોડા માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। બંગાળની ખાડીને અને અરબ સાગરના દરિયામાં એક સાથે બે ભયંકરથી લઈને અતિ ખૂંખાર અને નવી સિસ્ટમોનું તીવ્ર પરિભ્રમણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। બંને સિસ્ટમોની અસરને લઈને દરિયાની અંદર તોફાની હલચલ વધી રહી છે। અને હાલ મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે। વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા બેંગલુરુ, મદુરાઈ, હૈદરાબાદના વિસ્તારોથી લઈને બેંગલવી, મુંબઈના ક્ષેત્રથી લઈને વિશાખાપટ્ટનમના વિસ્તારો ઉપર ઓચિંતાના મોટા ફેરફાર સાથે આભ ફાટવાને લઈને મોટી શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો નવી આગાહી પ્રમાણે ગુજરાતના હવામાન મોડેલની અંદર પણ અત્યારે ઓચિંતાનો મોટો બદલાવ આવી ગયો છે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી અનુસાર અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને સીધા જ ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે। આમ તોફાની પવનો ગુજરાતમાં ટકરાવાને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભેજના પ્રમાણની અંદર મિત્રો ભયંકર વધારો થયેલો જોવા મળી રહ્યો છે। દક્ષિણી ભારતના તટીય વિસ્તારોને બંગાળની ખાડીના વિસ્તારોમાંથી નવી સિસ્ટમો સક્રિય બનવાની સાથે જ આ સિસ્ટમ યુટર્ન લેશે તો ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં આભ ફાટશે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રો ઉપર અત્યારે નવી વરસાદી સિસ્ટમો વાળી સ્ટફ લાઇન ગુજરાત ઉપર ઘેરાયેલી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના વિસ્તારોમાં અત્યારે નવું ડિપ્રેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને નવું ડિપ્રેશન સક્રિય થવાની સાથે જ ગુજરાતના દરિયાઈ કાંઠાના જુદા વિસ્તારોની અંદર આવનારી 3 કલાકમાં ફરીથી આભ ફાટતું હોય તેવા તોફાની દ્રશ્યો હવે ગુજરાતમાં સર્જાતા જોવા મળવાના છે। અને મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર નદીઓ બે કાંઠે વહેતી જોવા મળવાની છે। અનેક ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે। અનેક વિસ્તારોની અંદર મિત્રો કહી શકાય કે મકાનોના પતરા ઉડતા હોય તેવા તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર હવે વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવતો જોવા મળવાનો છે। આ સાથે મિત્રો કહી શકાય કે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ શ્રી પરેશભાઈ ગોસ્વામીની આગાહી અનુસાર હજુ પણ ગુજરાતમાં 2-3 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટા તો અમુક ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની પણ સંભાવના જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે અને મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે તો હજુ પણ કયા વિસ્તારની અંદર મિત્રો વરસાદે વિરામ લીધો છે તેવા દ્રશ્યો સામે આવશે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આ લીલા કલરનો ભાગ છે, આ તમામ ક્ષેત્રોની અંદર વિસ્તારોની અંદર અત્યારે વરસાદે વિરામ લીધો છે। ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ આ પીળા કલરના તમે ભાગ જોઈ શકો છો જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આજે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં કહી શકાય કે વરસાદી ઝાપટા જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે। તો દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરવામાં આવે તો આજે દાહોદ છે, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે ડાંગ લાગુના વિસ્તારમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે। આ મિત્રો હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે અને ગુજરાતમાં આજે મિત્રો ઘણા બધા વિસ્તારોમાં જે વરાપ છે તો અમુક વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા પણ જોવા મળવાના છે। હવે મિત્રો જાણીશું કે આગામી કલાકો માટે ગુજરાતના કયા વિસ્તારોની અંદર છે એ મિત્રો અતિ ભારે વરસાદ જોવા મળશે। સાથે અત્યારે ઉત્તર ભારતના ભાગો તરફ બની રહેલી વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર ભેજનું પ્રમાણ છે એ વધશે। આમ તો મિત્રો જોવામાં આવે તો અત્યારે બંગાળની ખાડી ફરી એકવાર સક્રિય બની છે। બંગાળની ખાડીમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતમાં આજે ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। સાથે મિત્રો આજે રવિવાર છે અને રજાનો વાર છે, તો ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢીને
સાથે રાખજો, કારણ કે મિત્રો ગુજરાતમાં અંધારિયો વરસાદ પડશે. ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે અત્યારે ગુજરાતમાં ફરી એકવાર લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તો અમુક ભાગોમાં ગુજરાતમાં વરસાદી ઝાપટા, તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળશે. સાથે મિત્રો અત્યારે ગુજરાતમાં આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આવનારા દિવસોની અંદર જેમાં મિત્રો 17 તારીખના રોજ મઘા નક્ષત્રની શરૂઆત થશે. અને આમ કહેવામાં આવે છે કે જેમ મિત્રો ગુજરાતમાં જન્માષ્ટમી નજીક આવશે તેમ તેમ અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી આ બંને વિસ્તારો એકસાથે સક્રિય થતા ગુજરાતમાં આમ તો 2 વાવાઝોડા છે એ જોવા મળવાના છે. ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની પણ આગાહી સામે આવી છે. અત્યારે રાજસ્થાન આજુબાજુનો વિસ્તાર છે, રાજસ્થાનના જે ભાગો છે અને પાકિસ્તાનના ભાગો છે ત્યાં અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદ છે સાર્વત્રિક પડશે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ જે આગાહીને લઈને જે ખાસ કરીને જે નકશાઓ છે એ પણ બદલાતા જોવા મળશે. અને આગામી દિવસોમાં મિત્રો ગુજરાતમાં હજુ પણ 2 થી 3 દિવસ સુધી ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે. તાપમાનમાં ભારે વધારો થશે, પરંતુ 14 તારીખ આસપાસ ભારતના જે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી અને ચોમાસું બંને સક્રિય થતાં ગુજરાત તરફ પણ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો આગળ વધશે. તો ગુજરાતમાં પણ જે લાંબા સમયના વિરામ બાદ વરસાદની જે આગાહી ખેડૂતો જોઈ રહ્યા હતા, રાહ જોઈ રહ્યા હતા, એ ખેડૂતોની રાહ પણ પૂરી થશે. કારણ કે 15 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં ચક્રવાતી પરિભ્રમણ બનશે અને અરબ સાગરનો દરિયો પણ આગામી દિવસોમાં જ્યારે ગાંડોતૂર થશે અને સક્રિય થશે ત્યારે તે ઉત્તર દિશા તરફ તે વરસાદી સિસ્ટમ આગળ વધશે. તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ કરંટ જોવા મળશે. દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ મિત્રો દરિયો ગાંડોતૂર થશે. દરિયાની અંદર મિત્રો કહી શકાય કે 15 થી લઈને 20 ફૂટ ઊંચા મોજા પણ ઉછળે શકે છે. એ રીતની મિત્રો આગાહી સામે આવી છે. મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો તમે જોઈ શકો છો કે 16 તારીખ આસપાસ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો એકદમ ગુજરાત નજીક આવશે. તો ગુજરાતના રીજનના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે. આમ મિત્રો જો વાત કરીએ તો જન્માષ્ટમી 16 થી લઈને મિત્રો 17 તારીખનો જે સમયગાળો છે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં છે એ મેઘતાંડવ શરૂ થશે. ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટવાની પણ છે એ દુર્ઘટના બની શકે છે. કારણ કે આ વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક હોવાના કારણે જે જૂન અને જુલાઈમાં જેટલો વરસાદ નથી પડ્યો એટલો વરસાદ છે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં વરસે. જે રીતે મિત્રો અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે કે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં 8 થી 12 ઇંચ સુધીના 8 થી 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આગળ વધશે. તો જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થશે, જેમાં તાપી નર્મદા નદીના જળસ્તરોમાં વધારો થશે. સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ છેલ્લા અત્યારે જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ 18 થી લઈને 22 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. જે રીતે તમે જોઈ શકો છો, જેમાં મહુવા છે, રાજુલા આજુબાજુના વિસ્તારો છે, દરિયાઈ કાંઠાના ભાગો છે સૌરાષ્ટ્રના, જેમાં ભાવનગરથી લઈને મહુવા છે, રાજુલા છે, ઉના છે, વેરાવળ છે, આ સાથે મિત્રો પોરબંદર આજુબાજુના તમામ વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. અમુક ભાગોમાં 8 થી 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે. નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તાઓમાં પાણીના ગરકાવ થશે. એવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર છે. આ મિત્રો સિસ્ટમનો તમે ઘેરાવો પણ તમે જોઈ શકો છો. એકદમ ગુજરાત નજીક હોવાના કારણે ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર છે એ આવનારા દિવસોની અંદર જોવા મળવાના છે. હવે મિત્રો તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. આપણું ગુજરાત નજીક અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો ફરી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ અત્યારે ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ, મધ્ય, દક્ષિણ અને ખાસ મિત્રો જે કહી શકાય કે ગુજરાત નજીક એક વરસાદી સિસ્ટમ આવશે. જે રીતે મિત્રો તમે આ સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો, આ એક સિસ્ટમ છે કે જે હવે ગુજરાત નજીક આવશે. તો ગુજરાતમાં જે અત્યારે વરસાદે વિરામ લીધો છે તો ગુજરાતમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે. ગુજરાતમાં ભૂકા બોલાવશે. હાલ મિત્રો અત્યારે જે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડલ સામે આવી રહ્યું છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી. તો જે રીતે મિત્રો આ નકશો તમે જોઈ શકો છો, જેમાં અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર છે વરસાદે વિરામ લીધો છે. પરંતુ કચ્છના જે અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં વરસાદે ઝાપટા જોવા મળશે. સાથે સાથે મિત્રો જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે, દક્ષિણ પૂર્વ અને મધ્ય ગુજરાતનો ભાગ છે, ત્યાં પણ આગામી દિવસોની અંદર મિત્રો વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે છે ધોધમાર વરસાદ જોવા મળશે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ આગાહીમાં પણ મોટા બદલાવ આવશે. આગાહીમાં મોટા બદલાવની સાથે તમે જોઈ શકો છો
કે સૌથી વધારે વરસાદ છે કે જે આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂરની આગાહી છે અને સૌરાષ્ટ્રમાં જે અત્યારે વરસાદ ખેંચાણો છે તો આગામી દિવસોમાં એવું બની શકે કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જો ગુજરાત નજીક આવે તો સૌથી પહેલાં સૌરાષ્ટ્રના ભાગોને અસર કરતી હોય છે. તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ મેઘ તાંડવ થશે. મેઘ તાંડવની સાથે ગુજરાતમાં છે એ હવે પછી જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થાય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ સતત અત્યારે ગુજરાત નજીક છે. આ મિત્રો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે, જેમ 9 થી લઈને 14 તારીખનો જે ગ્રાફ સામે આવી રહ્યો છે. જે રીતે અત્યારે બંગાળની ખાડી ધીમી ગતિએ અત્યારે સક્રિય બની છે તો અરબ સાગરનો દરિયો અત્યારે હાલ નિષ્ક્રિય છે. તો અરબ સાગરનો દરિયો ક્યારે સક્રિય થશે? જે રીતે મિત્રો બંગાળની ખાડી જ્યારે ભારતના જે અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગો તરફ આગળ વધશે એટલે કે મુંબઈ છે, બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તાર તરફ આગળ વધશે ત્યારે અરબ સાગરનો દરિયો સક્રિય થવાના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે કહી શકાય કે જે આપણો આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે, દક્ષિણ ગુજરાતના જે નીચાણવાળા ભાગો છે, મુંબઈને અડીને આવેલા જેટલા પણ ભાગો છે ત્યાં પણ આગામી દિવસોની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે છે એ વરસાદ ભૂક્કા કાઢે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. આમ તો મિત્રો ગુજરાતમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે. જે રીતે કચ્છ છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આગાહીમાં પણ મોટા બદલાવ આવશે ને જ્યારે ગુજરાત નજીક મિત્રો કહી શકે કે જે GFS મોડેલ સામે આવી રહ્યું છે એમના વિશે પણ મિત્રો આપણે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ કે ગુજરાતમાં આગામી દિવસોને અંદર કઈ રીતે વરસાદની છે સંભાવના વધારે જોવા મળી છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે GFS મોડેલ સામે આવી રહ્યું છે. અત્યારે માત્ર ભારતના જે પૂર્વ અને પહાડી ભારતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ અત્યારે પડતો જોવા મળી રહ્યો છે. પરંતુ ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે ચોખ્ખું છે કારણ કે અરબ સાગરનો દરિયો અત્યારે નિષ્ક્રિય છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડી ફરી એકવાર સક્રિય થશે તો ગુજરાતના વાતાવરણમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે. એમને લઈને IMD તરફથી જે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે 3 કલાક માટે કેવું હવામાન છે એમના વિશે વાત કરીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે 10 ઓગસ્ટ અને આજનું હવામાન તમે જોઈ શકો છો. સમગ્ર ગુજરાતમાં આજે લીલો કલર છે એ જાહેર થયો છે એટલે કે લીલા કલરનો મતલબ થાય છે તમે જોઈ શકો છો એ રીતે મિત્રો આજે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. મિત્રો આમાં કહી શકાય તો ગુજરાતના માત્ર 26 થી લઈને 50% સુધીના વિસ્તારોમાં જ વરસાદી ઝાપટા જોવા મળશે. તો અમુક ભાગોમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, તાપમાનમાં ભારે વધારો થાય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. આ સાથે 11 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તમામ ભાગોની અંદર હજુ પણ વરસાદે વિરામ લીધો છે અને હજુ પણ મિત્રો ગુજરાતમાં વરસાદ ખેંચાય તો કંઈ નવાઈ નથી. હવે મિત્રો આપણે જાણીશું કે અત્યારે ગુજરાતનું હવામાન કેવું છે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે ખરેખર જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારતના ભાગો અને બંગાળની ખાડી આ બંને વરસાદી સિસ્ટમો સક્રિય છે અને અત્યારે એક પહાડી વિસ્તાર જે ઉત્તર અને પૂર્વ ભારતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને આ કાળા ડિબાંગ વાદળોનો તમે ઘેરાવો જોઈ શકો છો ગુજરાત નજીક, જેમાં મહારાષ્ટ્રના ભાગો તરફ એક વાદળિયું વાતાવરણ છે એ જો ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં છે એ આજે ફરી એકવાર વરસાદી ઝાપટા જોવા મળશે. અત્યારે મિત્રો કહી શકાય કે જે ગુજરાતના રાજસ્થાન આજુબાજુના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના ત્યાં પણ અત્યારે વરસાદી વિરામ લીધો છે વરસાદે. આ સાથે જો અત્યારે વાત કરવામાં આવે તો જૂનાગઢ આજુબાજુનો વિસ્તાર છે, ગોંડલ છે, જસદણ છે, અમરેલી છે, રાજકોટ છે, ચોટીલા છે, મોરબી છે, જામનગર છે, સુરેન્દ્રનગર છે, બોટાદ લાગુના વિસ્તારમાં પણ આવનારી કલાકોમાં બની શકે તો હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં છે વીજળીના ચમકારાની સાથે છે એ ધોધમાર વરસાદ પણ પડી શકે છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આજે આગામી કલાકો માટે જ્યારે ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમનો એક નાનકડો છેડો જ્યારે ગુજરાત નજીક આવશે તો ગુજરાતના કયા ભાગોની અંદર ત્યાં વરસાદની સંભાવના છે એમના વિશે વાત કરીએ તો આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન અમદાવાદ છે, મહેસાણા છે, હિંમતનગર છે, વિરમગામ છે, આ સાથે તમે જોઈ શકો છો નડિયાદ, ધોળકા, ગોધરા લાગુનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે. વડોદરા છે, ખંભાત આજુબાજુના વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં છે વીજળીના ચમકારા સાથે વરસાદ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાત આજુબાજુના વિસ્તાર છે આમોદ છે, રાજપીપળા છે, ભરૂચ છે. તમે મિત્રો જે રીતે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે પછીની કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. પરંતુ આજે એવું લાગી રહ્યું છે કે આજે સાંજના સમયગાળા દરમિયાન માત્ર સૌરાષ્ટ્રના જે ભાવનગર આજુબાજુના વિસ્તારો છે ત્યાં લાંબા સમયના વિરામ બાદ એટલે કે અમુક વિસ્તારોમાં હજુ પણ 1 મહિનાથી એક વરસાદી ઝાપટું પણ નથી જોવા મળ્યું. તે વિસ્તારમાં આજે ફરી એકવાર છે મિત્રો ગરમીમાંથી લોકોને રાહત મળી શકે. પરંતુ રાજસ્થાન અને પાકિસ્તાન આજુબાજુના વિસ્તાર છે એટલે કે ઉત્તર કચ્છનો ભાગ છે
ત્યાં મિત્રો અત્યારે વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે. તો આગામી કલાકોમાં આજે રાત્રે અને સાંજના સમયગાળા દરમિયાન પણ હળવાથી મધ્યમ ઝાપટા એટલે કે 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે. બાકી આજનો દિવસ મિત્રો કહી શકે કે વરસાદ વિનાનો જવાનો છે, પરંતુ 11 તારીખના રોજ એટલે કે આવતીકાલના રોજ ફરી એકવાર વહેલી સવારથી જ વરસાદી સિસ્ટમ અરબ સાગરવાળી આગળ વધશે. તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ કરંટ જોવા મળે તેવા દ્રશ્યો સામે આવશે અને બંગાળની ખાડી પણ ફરી એકવાર સક્રિય થવાના કારણે એ વરસાદી સિસ્ટમ સતત તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીથી આ તરફના જે રૂટ તરફ આગળ વધી છે, સ્ટોપ તરફ આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા, મોટા બદલાવ આવી શકે એવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. અને 12 તારીખના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે, જ્યારે જન્માષ્ટમીનો તહેવાર નજીક હશે અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે. આ સાથે ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો એ નીચેની તરફ આગળ વધશે, તો પણ ગુજરાતમાં વાતાવરણમાં મોટી અસ્થિરતા થશે. સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ ગતિ કરવાના કારણે 14 તારીખ આસપાસ ઉત્તર ગુજરાતના, ઉત્તર ભારતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. પરંતુ ગુજરાતમાં હવે નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે, કારણ કે 17 તારીખના રોજ મઘા નક્ષત્રની શરૂઆત થશે ડેટકાના વાહન સાથે અને આ નક્ષત્રના સમયગાળા દરમિયાન જ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ભૂકા કરશે, કારણ કે આશ્લેષા નક્ષત્ર બિલકુલ છે એ ગુજરાતમાં વરસાદ વિનાનું ગયું છે. માત્ર આશ્લેષા નક્ષત્રના પહેલા 2 થી 3 દિવસ દરમિયાન જ ગુજરાતમાં છે એ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો, ધોધમાર વરસાદ પડ્યો હતો. પરંતુ અત્યારે મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ગુજરાતમાં તાપમાનમાં ભારે વધારો થયો છે. પરંતુ 17 તારીખથી છે મિત્રો ગુજરાતમાં નવો રાઉન્ડ શરૂ થશે અને એ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના, આમ સંપૂર્ણ સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ ગુજરાતમાં કાળો કહેર દર્શાવી શકે છે, કારણ કે આ વરસાદી સિસ્ટમ, વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો મધ્ય ભારતથી આગળ વધીને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે. જેમ મિત્રો દક્ષિણ ગુજરાતથી આગળ વધીને વરસાદી સિસ્ટમ જ્યારે અરબ સાગરના દરિયામાંથી આગળ વધશે તો અરબ સાગરમાં એને વેગ મળતા મહુવા આજુબાજુના ગ્રામીણ પંથકોમાં પણ વાવાઝોડું કાળો કહેર દર્શાવી શકે છે. અને આગામી દિવસોની અંદર એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ તરફથી પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી શકે છે, કારણ કે આ વરસાદી સિસ્ટમ છે એ સતત ગુજરાતના સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દરિયાઈ કાંઠાના ભાગોને અસર કરી રહી છે. આ સાથે માત્ર સૌરાષ્ટ્રના કચ્છ આજુબાજુના વિસ્તારોને પણ અસર કરી શકે છે. તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આ વાવાઝોડું છે એ કાળો કહેર દર્શાવશે, જેમના કારણે મિત્રો જૂનાગઢ છે, વિસાવદર છે, બગસરા છે, ધારી છે, કેશોદ લાગુના વિસ્તારમાં પણ રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થઈ શકે છે. તુલસીશામ છે, રાજુલા, મહુવા, ઉના આજુબાજુના વિસ્તાર છે, આ સાથે કુંડલા છે, પાલીતાણા છે, તળાજા છે, ખડસલિયા છે, સોનગઢ છે, આ સાથે ભાવનગર આજુબાજુના વિસ્તારોની અંદર પણ હવે પછીના દિવસોની અંદર જ્યારે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ત્યારે ગુજરાતમાં ખરેખર મેઘ તાંડવ શરૂ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના ભાગોને પણ અસર કરી શકે છે આ વરસાદી સિસ્ટમ. અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવ પણ તમે જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રથમ વાવાઝોડા તરીકે ગુજરાતને અસર કરશે અને હજુ પણ મિત્રો અરબ સાગરનો દરિયો નિષ્ક્રિય હોવાના કારણે ગુજરાતમાં અરબ સાગરમાંથી કોઈ વરસાદી સિસ્ટમ આગળ નથી વધવાની. એ રીતના મિત્રો અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે. આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને ફરી એકવાર બિસ્તરા પોટલા બાંધીને તો તૈયાર રહેવું જ પડશે, કારણ કે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવ એકદમ ગુજરાતના તમામ